નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી છે. વરસાદી ઝાપટા ઠેર ઠેર પડ્યા છે. એસજી હાઈવે હોય, બોડકદેવ હોય, થલતેજ હોય કે પછી વેજલપુર હોય, તે વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. એટલે કે અમદાવાદમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર અનેક એવા વિસ્તાર છે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા છે. મહત્વની વાત એ કે વાવાઝોડું એટલે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં. આજ મુદ્દે રાહુલ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે. રાહુલ, અમદાવાદમાં વાતાવરણ બદલાઈ ગયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અહીં જોવા મળી રહી છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે. કેવો વરસાદને લઈ માહોલ, રાહુલ? નવીન, બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની અંદર 1 થી 4 તારીખ સુધી જે છે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, સાથે સાથે 30 થી 35 કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તે જ ભાગરૂપે આજે અંદાજિત 9 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પૂર્વ હોય કે પશ્ચિમ બંને વિસ્તારની અંદર પવન ફૂંકાવા લાગ્યો હતો અને સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી, જેના કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે પરેશાની જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ જે છે વરસ્યો હતો. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનું આવેલું સેટેલાઇટ વિસ્તાર કે જ્યાં પણ હાલ ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે. ખાસ કરીને આજે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જોધપુર, વેજલપુર, મક્કરબા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે વરસી રહ્યો છે. અંદાજિત અડધી કલાક જેટલો સમય જે છે વીતી ગયો છે, ત્યારે અડધી કલાકથી સતત અમદાવાદ શહેરની અંદર ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે. ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે એક સિસ્ટમ જે છે એ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જે છે આવી શકે છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ જે છે 1 થી 4 તારીખ સુધી વરસાદની જે છે આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાતા ક્યાંક ને ક્યાંક ઠંડક જે છે એ પ્રસરી રહી છે. પરંતુ જે પ્રકારે તાજેતરમાં જ જે છે એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર આગામી 2 કલાક સુધી જે છે એ ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર 60 થી પણ વધારેની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. સાથે સાથે રેડ એલર્ટ જે છે પણ તે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે સાથે યલો એલર્ટ પણ અમદાવાદમાં આગામી 2 કલાક માટે આપવામાં આવ્યું છે. અમદાવાદ સાથે સાથે ગાંધીનગર હોય, દાહોદ, ખેડા છે, આણંદ છે, વડોદરા સહિતના જે જિલ્લાઓ છે, મહેસાણા જે જિલ્લાઓ છે, ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 કલાક સુધી આ તમામ જિલ્લાઓ જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. જી રાહુલ, આપ અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છો તો ત્યાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વીજળીના અવાજ તો અમને સંભળાઈ જ રહ્યા છે, પણ પવનને લઈ ત્યાં કેવી સ્થિતિ છે? વાવાઝોડા જેવી સ્થિતિ છે અત્યારે ત્યાં? બિલકુલ જે પ્રકારે શરૂઆતમાં જ્યારે પવન ફૂંકાઈ રહ્યો હતો તે સમયે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર બંને વિસ્તારોની અંદર જે છે પવન જે છે એ ફૂંકાઈ રહ્યો હતો. પરંતુ હાલ પવનની જે ગતિ છે એ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે. આ વરસાદ વરસતા વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પડતી રહેશે, કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું જે તાપમાન છે એ જોવા મળી રહ્યું હતું. 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરમાં હતું, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પુકાર ઉઠ્યા હતા. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે 1 થી 4 તારીખ સુધી અમદાવાદ શહેરની અંદર હળવાથી મધ્યમ વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ જે અમદાવાદના લોકો છે તેમને ગરમીથી રાહત મળશે. ત્યારે આજે પણ અમદાવાદના શરૂઆતમાં પશ્ચિમ વિસ્તારની અંદર પવન ભારે ફૂંકાયો હતો, પરંતુ હાલ જે છે પવનની ગતિ જે છે સામાન્ય જોવા મળી રહી છે. પરંતુ પશ્ચિમ વિસ્તારના જે અનેક વિસ્તારો છે, પ્રહલાદનગર હોય, જોધપુર હોય, ઇસ્કોન છે, શ્યામલ ચાર રસ્તા છે, વેજલપુર છે સહિતના વિસ્તારોની અંદર પવન તો સામાન્ય છે, પરંતુ ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. જી રાહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પશ્ચિમ વિસ્તારો હોય, એસજી હાઈવે હોય, થલતેજ હોય, વેજલપુર હોય તો ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો વરસાદ છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય કે વરસાદનું આગમન અમદાવાદમાં થઈ ગયું છે. અમદાવાદના પશ્ચિમની સાથે પૂર્વમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. એટલે કે આખા અમદાવાદમાં મેઘો વરસી રહ્યો છે. જે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું, ત્યાંથી હવે લોકોને ગરમીમાંથી રાહત મળશે.